નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટનું જીવંત પ્રસારણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નિહાળ્યું હતું. ભારતની જનતા વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાશે. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે લોકસભામાં સતત 7મું બજેટ રજૂ કર્યું છે. વહેલી સવારે નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. આ પછી તે સંસદ ભવન પહોંચ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નિહાળ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.